ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો થેન્ક યુ સર, આજે સવારે તમે અમારી સાથે જોડાયા. અને સર, ઘણું એક મહત્ત્વનો આજનો દિવસ, એટલે ખાસ આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ જીએસટીના જે રિફોર્મની જાહેરાત, જે અનુમાન હતું એ મુજબ આપણે જોઈ રહ્યા છીએ. જીડીપી પરફોર્મન્સ સર જુઓ, બજેટમાં જે ટેક્સ કટ, આરબીઆઈ દ્વારા રેટ કટ છે, સારા મોન્સૂન, આ બધા વચ્ચે જે એક ફરી પોઝિટિવ ઇકોનોમી માટે મહત્ત્વના અને જરૂરી જે સમાચાર આવ્યા છે, કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? કારણ કે એમિડ જે રીતે આપણે જોઈ રહ્યા હતા ટેરિફ ટેન્શન, આ વચ્ચે આ જાહેરાત જીએસટી રિફોર્મ્સને લઈને એક વ્યૂ લઈએ, આપની પાસેથી સમજીએ. જે બી જીએસટીમાં ફેરફાર થયા છે એ બહુ જ સારા થયા છે. ઇન્ડિયા માટે આ ઘણું પોઝિટિવ છે, કન્ઝમ્પશન માટે ઘણું પોઝિટિવ છે. અને મારા હિસાબે જે રીતે જીએસટીમાં સુધારા એડમિનિસ્ટ્રેશનમાં બી કરી રહ્યા છે, એનાથી જીએસટીની પ્રણાલી એકદમ સ્વચ્છ અને સરળ થશે અને લોકોને કમ્પ્લાયન્સ કરવામાં વધારે રાહત મળશે. અને આ જે 3 રેટ બહુ બારીકીથી, ઘણી સમજથી જે કર્યા છે, એમાં કન્ઝમ્પશનને તો બૂસ્ટ મળ્યું જ છે, સ્મોલ વ્હીકલ્સને બૂસ્ટ મળ્યું છે, ગ્રીનને બૂસ્ટ મળ્યું છે, લક્ઝરી આઇટમ્સ પર 40% જે મૂક્યા છે, એનાથી જે નુકસાન કદાચ થયું હોત એ ભરપટ્ટે થશે. અને બેસિકલી ફિસ્કલ ક્લાઇમેટમાં ઘટાડો નહીં થાય. એટલે ઇન્ડિયાના મેક્રોઝ સદ્ધર રહેશે, કન્ઝમ્પશન વધશે અને માર્કેટમાં ઉછાળ તો આવશે જ આ અઠવાડિયે. પણ પછી જોવું પડશે કે કઈ રીતે ગ્લોબલ જીઓપોલિટિક્સની રમત કઈ રીતે રમાઈ રહી છે, એના પર ઘણો આધાર રહેશે કે ત્યારબાદ શોર્ટ ટર્મમાં પણ કઈ રીતે આપણે આગળ વધી શકશું. એ અઠવાડિયા 2 અઠવાડિયામાં જેવી રણનીતિઓ ખબર પડશે એમ જોવામાં આવશે. ઘણું સારું રિફોર્મ થયું છે જીએસટીમાં. જી શૈલેષ સર, એક મુદ્દો એ પણ સમજીએ, જે રાજ્યો દ્વારા પણ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો, રેવન્યુ ઇમ્પેક્ટ, રેવન્યુ લોસને લઈને. કારણ કે અમુક રાજ્યો દ્વારા ઇનફેક્ટ વોટિંગની પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ સર્વસંમતિથી આ જે ડિસિઝન લેવામાં આવ્યું છે. પરંતુ આ મુદ્દો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે કે કોમ્પન્સેશન વગર પણ જે રેવન્યુઝ વધશે, બીકોઝ ઉછાળ આવશે સ્કેલ પર, સ્કેલ જેવું વધશે એવું રેવન્યુ વધતું જશે. અને બધા રાજ્યો જોશે કે રેવન્યુમાં ઘટાડો નહીં થાય, એટલે કોમ્પન્સેશનની આશા રાખીને બેસી રહેવાનો અર્થ નથી. અને જે બી કરેક્શન કરવાનું છે રાજ્યોમાં, કે જે એક્સપેન્ડિચરને સરખી રીતે બરાબર ગોઠવવાનો છે, એસેટ એલોકેશન કરવાનું છે, એલોકેશન ઓફ રિસોર્સિસ કરવાનું છે, એના પર વધારે ધ્યાન આવવા માંડશે. સર, બીજી જે ઘણી બધી મહત્વની જે જાહેરાત છે, ઘણા સેક્ટર્સની થઈ છે, પરંતુ ખાસ હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ સ્પેસ માટે જાણવા માગીશું. કારણ કે ઇન્ડસ્ટ્રી આની ફેવરમાં ન હતી. હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જે 18% જીએસટી હતું એ હવે 0 કરવામાં આવ્યું છે, સંપૂર્ણપણે હટાવવામાં આવ્યું છે. ઇક્વિપમેન્ટ્સમાં 12%થી 5% કર્યું છે ઘટાડીને. પરંતુ આ જાહેરાત તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ જ એને હું સ્વીકારું છું, અને આઈ થિંક great advantage to a very, very difficult sector. અમારે ઇન્ડિયામાં જે નીચલા વર્ગના લોકો છે, એને જે હેલ્થકેરની કોસ્ટ થાય છે, એનાથી ઘણા ડેટમાં આવી જાય છે. અને આ રિલીફ લઈને ઘણો ફાયદો બોટમ ઓફ ધ પિરામિડ અને મિડલ ક્લાસને થશે. એટલે હું આને ઘણો સ્વાગત કરું છું કે આ બહુ જ સૌથી બેસ્ટ, જો હું કહું કે શું પ્રોવિઝન છે, તો આ ઇન્સ્યોરન્સ અને હેલ્થ કેર પર છે. સર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, છેલ્લે સર એ પણ સમજી લઈએ. સામાન્ય વ્યક્તિ અને ખાસ કરીને એમએસએમઈઝ પર જે અહીંયાથી એક ફોકસ રાખવામાં આવ્યું છે. અને ઇનફેક્ટ નિર્મલા સીતારામન જ્યારે જાહેરાત કરી રહ્યા હતા, તેમણે એ પણ મેન્શન કર્યું કે પ્રધાનમંત્રી સતત 8 મહિનાથી એમની પાછળ હતા કે એમએસએમઈઝ માટે, સામાન્ય નાગરિક માટે, આમ જનતા માટે વિચારો અને એમના માટે કંઈ ખાસ યોજના લઈને આવો. તો કઈ રીતે એની અસર પણ તમે, કારણ કે ડિરેક્ટલી મિડલ ક્લાસને જ અહીંયાથી ટાર્ગેટ રાખીને ફાયદો આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. જે ટાર્ગેટિંગ થયું છે, એ જે આપણી રોજમર્રાની ચીજો છે એના પર ભાવ ઘટશે અને જેનાથી કન્ઝમ્પશન વધશે. એટલે
ટાર્ગેટિંગ જે કર્યું છે એમએસએમઈ પર, બોટમ ઓફ ધ પિરામિડ પર, અને જે સેક્ટર્સને જરૂર હતી એને, વિધાઉટ સેક્રિફાઇસિંગ રેવન્યુ. એટલે બહુ જ ધ્યાનપૂર્વક આ રિફોર્મ કર્યું છે એવું હું માનું છું. અને જે રીતે સર્વસંમતિથી આ એકચ્યુઅલ પસાર થયું છે એ મને સૌથી વધારે ગમ્યું છે. ગ્રેટ ક્રેડિટ ટુ અવર એફ, because she was able to carry the whole council with her, and all the states have welcomed the changes that have been announced. જી શૈલેષ સર, આપના વ્યૂઝ ઘણા વેલ્યુએબલ રહ્યા અમારા માટે. થેન્ક યુ સર, આજે સવારે અમારી સાથે જોડાઈ આપનો મત અમારી સાથે શેર કર્યો. થેન્ક યુ.